હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થતાની સાથે જ સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર જોવા મળી છે। 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। બિગ બોસના વિનર પણ રહી ચૂક્યા છે સિદ્ધાર્થ શુક્લા। 40 વર્ષની વયે હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। ફિલ્મ જગતમાં મહત્વના સમાચાર કહી શકાય। બિગ બોસના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। 40 વર્ષની વય ઉંમરે હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થનું નિધન થયું છે। જો બિગ બોસમાં વિનર પણ રહી ચૂક્યા હતા। આ સાથે ફેન ફોલોઈંગ પણ એટલી ધરાવે છે અને 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે કે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે। ત્યારે ફિલ્મ જગતમાં શોકની લહેર જોવા મળી રહી છે। 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। તેઓ બિગ બોસમાં પણ વિનર રહી ચૂકેલા છે અને આ સાથે અનેક સિરિયલોમાં પણ તેઓએ કામ કરી ચૂક્યા છે। સિરિયલો સાથે અનેક ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે। આ સાથે ફેન ફોલોઈંગ પણ એટલી ધરાવે છે અને અભિનેતા સિદ્ધાર્થ શુક્લા બિગ બોસમાં પણ રહી ચૂકેલા છે। માત્ર 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। તો આશ્ચર્યજનક સમાચાર કહી શકાય કે બિગ બોસમાં રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। બિગ બોસના વિનર પણ તેઓ રહી ચૂક્યા હતા અને આ સાથે તેઓની ફેન ફોલોઈંગ પણ એટલી હતી અને તેઓ સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે। તો હાર્ટ એટેક આવવાના કારણે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। તો અનેક લોકોમાં ખાસ ચાહક વર્ગોમાં અત્યારે શોકની લાગણી પ્રસરી ગઈ છે કારણ કે બિગ બોસમાં પણ રહી ચૂકેલા છે અને તેઓએ સિરિયલોમાં ફિલ્મોમાં પણ કામ કર્યું છે। આપણી સાથે ફોનલાઈન પર કેતન જોશી જોડાઈ ગયા છે। જી કેતન, જણાવશો કે માત્ર 40 વર્ષની ઉંમરે સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે। જી, બિગ બોસ વિનર હતા અને અભિનેતા હતા સિદ્ધાર્થ શુક્લા અને એક બિગ બોસના કારણે એક જાણીતું નામ થઈ ચૂક્યું હતું અને ઉપરાંત મોડેલિંગ ક્ષેત્રે પણ તે એક જાણીતું નામ હતું, પરંતુ 40 વર્ષની ઉંમરે જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે। મુંબઈની કપૂર હોસ્પિટલ ખાતે તેમનું નિધન થયું છે અને હોસ્પિટલના સૂત્રોએ કન્ફર્મ પણ કર્યું છે કે સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે। જી, સમગ્ર જાણકારી બદલ। તો હોસ્પિટલના સૂત્રોએ પણ જાણકારી આપી છે અને આ સમાચારોને માન્યતા આપી છે કે 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થનું નિધન થયું છે। મહત્વનું છે કે બિગ બોસમાં પણ વિનર રહી ચૂકેલા છે, સારી ફેન ફોલોઈંગ ધરાવે છે। આ સાથે તેમનો ચાહક વર્ગ પણ એટલો જ છે અને હાલ તેમને હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે। તો સમગ્ર ફિલ્મ જગતમાં હાલ શોકની લાગણી પ્રસરી ગઈ છે કારણ કે સિદ્ધાર્થ એક નામ હતું અને આ કારણે તેઓની ફેન ફોલોઈંગ પણ એટલી હતી। બિગ બોસમાં પણ તેમને એન્ટરટેનમેન્ટ કર્યું હતું। બિગ બોસના વિનર પણ તેઓ રહી ચૂકેલા છે। ત્યારે અત્યારે હાલ ચોંકાવનારા સમાચાર કહી શકાય કે સિદ્ધાર્થ શુક્લા નિધન પામ્યા છે। અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે। બિગ બોસમાં પણ રહી ચૂકેલા છે અને આ સાથે સિરિયલોમાં પણ તેઓએ કામ કરી ચૂક્યા છે અને એક ચોંકાવનારા અને આશ્ચર્યજનક સમાચાર કહી શકાય કે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે અને હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે। મહત્વનું છે કે હોસ્પિટલના સૂત્રોએ પણ જણાવ્યું છે અને માન્યતા આપી છે કે હા, સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે। બિગ બોસના વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લા કે જેઓ બિગ બોસમાં પણ રહી ચૂકેલા છે અને લાંબા સમય સુધી બિગ બોસના ઘરમાં રહ્યા હતા। આપણી સાથે ફોનલાઈન પર અરવિંદ વેગડા જોડાઈ ગયા છે। જી, જણાવશો કે સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે નિધન થયું છે, શું કહેશો? મને સાચું કહું એક પણ શબ્દ મળતો નથી કારણ કે સિદ્ધાર્થભાઈ ની સાથે અમે લોકો ઘણા બધા કાર્યક્રમમાં પણ સાથે હતા। બહુ જ અદ્ભુત નેચર એમનો, અદ્ભુત એક્ટર અને બહુ સારા હ્યુમન બીઈંગ હતા।
અત્યારે માનવામાં નથી આવતું કે આટલી નાની વયે આવો ટેલેન્ટેડ અને અદ્ભુત અભિનેતા, એક સારો માણસ આપણી વચ્ચેથી વિદાય થઈ ચૂક્યો છે. પ્રભુને ગમ્યું ખરું, પરંતુ ખૂબ જ દુઃખદ સમાચાર આ સવારમાં અત્યારે જસ્ટ ઓફિસ આવ્યો ને પહેલા જ મળ્યા છે, એટલે ખબર નહીં, પરંતુ એમના પરિવારને કેવી રીતે આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશે મને સમજ નથી પડતી. આખું બોલિવૂડ અને આખું ટેલિવૂડ એ બધું જ શોકમાં હશે, કારણ કે આ વ્યક્તિ પણ અમારા બિગ બોસ, હું પણ બિગ બોસમાં જોઈને આવેલો છું. બિગ બોસના બહુ સારા કન્ટેસ્ટન્ટ્સમાં એક હતા સિદ્ધાર્થભાઈ. એટલે રિયલી બહુ શોકિંગ ન્યૂઝ છે. આ માનવામાં આવતું નથી કે આટલા કલાકાર અને આવું એકદમ કહેવાય કે મેસિવ હાર્ટ એટેકથી એમનું નિધન થયું, એટલે બહુ દુઃખની વાત છે. જી અરવિંદભાઈ, આપ પણ બિગ બોસમાં રહી ચૂકેલા છો અને સિદ્ધાર્થ પણ બિગ બોસમાં હતા, તો એ સમયે શું કહેશો? એટલે કહેવાનો મતલબ એમ જ છે કે બહુ સરસ રીતે એમણે ઘરમાં બધા સભ્ય સાથે પોતે રહ્યા, ખૂબ જ સરસ રીતે એ છેક સુધી ટકી રહ્યા અને જીત્યા પણ ખરા. એટલે કહેવાનો મતલબ કે બિગ બોસમાં જીતેલા જે વિનર હોય ને ખૂબ જ મેન્ટલી સ્ટેબલ હોય છે અને ખૂબ જ કુલ માણસ હોય છે ઓલવેઝ. પરંતુ અને સિદ્ધાર્થભાઈ એ પ્રકારના જ વ્યક્તિ હતા. પછી ખબર નહીં કે આવું એકદમ કેવી રીતે, અને એકદમ ફિટ હતા, એ ફિઝિકલી પણ ફિટ, જીમ પ્રોપર કરતા હતા. એટલે સમજ નથી પડતી કે અત્યારે આવી કોઈ ઘટના બને ત્યારે ખૂબ જ દુઃખની લાગણી થતી હોય છે. પરંતુ બહુ સારા અભિનેતા, હું કહું છું, બિગ બોસમાં એમનું પરફોર્મન્સ અદ્ભુત હતું. જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો ખૂબ જ અત્યંત દુઃખદ સમાચાર કહી શકાય, કારણ કે સિદ્ધાર્થની ઉંમર માત્ર 40 વર્ષની હતી અને બિગ બોસમાં પણ તેઓએ લોકચાહના મેળવી હતી. તેમને ન માત્ર સિરિયલમાં પણ અનેક જગ્યાએ કામ કરી ચૂક્યા હતા અને બિગ બોસથી તેમને વધારે લોકચાહના મળી હતી. તેમનો ચાહક વર્ગ પણ એટલો હતો અને હાલ દરેક ચાહક વર્ગમાં અત્યંત દુઃખદ સમાચાર કહી શકાય, કારણ કે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે, માત્ર 40 વર્ષની વયે હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. તો સવારની પહોરમાં એકદમ અત્યંત સમાચાર દુઃખદ કહી શકાય, કારણ કે બિગ બોસના કન્ટેસ્ટન્ટ્સ રહી ચૂકેલા 40 વર્ષની વયે જ હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લાએ ન માત્ર સિરિયલમાં કામ કર્યું છે, પરંતુ અનેક જગ્યાએ કામ કર્યું છે અને ખાસ બિગ બોસમાંથી વધારે લોકચાહના મેળવી છે. તો અત્યંત દુઃખદ સમાચાર કહી શકાય દરેક અભિનેતાઓ વચ્ચે અને તેમની લોકચાહના વચ્ચે કે માત્ર 40 વર્ષની વયે હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લાની વાત કરવામાં આવે તો બિગ બોસમાંથી વધારે લોકચાહના મેળવી હતી અને ખાસ સિરિયલોમાં પણ તેઓએ અદ્ભુત અભિનય કર્યો હતો. અને આ સાથે અત્યારે અત્યંત દુઃખદ સમાચાર કહી શકાય, કારણ કે 40 વર્ષની વયે હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. તો હોસ્પિટલના સૂત્રોએ પણ માહિતી આપી છે કે સિદ્ધાર્થનું નિધન થયું છે. ચાલીસ વર્ષની ઉંમર કહી શકાય, નાની ઉંમરે સિદ્ધાર્થ અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા અને આજે વહેલી સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે હોસ્પિટલ સૂત્રોનું કહેવું છે કે સિદ્ધાર્થને હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થનું નિધન થયું છે. આપણી સાથે સહયોગી જાગૃતિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે જાગૃતિ જણાવશો, લોકચાહના મેળવનાર સિદ્ધાર્થ શુક્લા અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા. જી મિત્ર, કારણ કે 40 વર્ષની ઉંમરે મુંબઈની કુપર હોસ્પિટલમાં તેઓનું નિધન થયું છે અને તેઓના નિધનને લઈને કુપર હોસ્પિટલ દ્વારા પણ સત્તાવાર તેની પુષ્ટિ કરવામાં આવી છે. જાણીતા ટેલિવૂડ સ્ટાર હતા સિદ્ધાર્થ શુક્લા. તેઓએ ટેલિવૂડથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને બિગ બોસમાં તેઓ વિનર પણ રહી ચૂક્યા છે. બિગ બોસમાં જે પ્રકારે તેઓની કારકિર્દી હતી એને એક અલગ જ ટર્ન મળ્યો છે, કારણ કે સલમાન ખાનના શોમાં જે પણ વ્યક્તિ હોય છે તેને પછી આગળ સલમાન કારકિર્દીમાં ખૂબ જ મદદ કરતા હોય છે અને બિંગ હ્યુમન તરીકે સલમાન ખાને સિદ્ધાર્થ શુક્લાનો હાથ પકડ્યો હતો. બિગ બોસનું ઘર હતું કે જ્યાં તેઓને એક ફ્રેન્ડ શહેનાઝ પણ મળી હતી અને શહેનાઝ સાથે રિસન્ટલીમાં તેમનું એક આલ્બમ પણ રિલીઝ થવા જઈ રહ્યું છે. પરંતુ જો તેઓની કરિયરની વાત કરીએ તો
બાલિકા વધુ સિરિયલમાં પણ તેઓનો એક સારો એવો રોલ અને અદાકારા તેઓ જોવા મળ્યા હતા અને આ સિવાય તેઓ બોલિવૂડની ફિલ્મ્સમાં પણ ચમક્યા છે. બીજી બાજુ એવું પણ સામે આવી રહ્યું છે કે તેમની જે વેબ સિરીઝ છે બ્લોગન બટ બ્યુટીફુલ, અને આ જે વેબ સિરીઝના કારણે તેઓ યુવા હૈયામાં એક અલગ જ સ્થાન અને ચાહના મેળવી ચૂક્યા હતા. 40 વર્ષની ઉંમરે તેઓનું જે ફિઝિક્સ અને ફિટનેસ હતી તેને પણ તેઓ લોકોને ઘાયલ કરતા હતા અને લોકો જ્યારે પણ તેઓના ઇન્ટરવ્યૂ સાંભળતા હતા છે તે જ્યારે પણ તેઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવતા ત્યારે અવશ્યપણે તેઓને પોતાની ફિટનેસ માટેના રાઝ પૂછવામાં આવતા હતા. ખૂબ જ લોકચાહના મેળવી ચૂક્યા હતા આ ટેલિવૂડ અને બોલિવૂડ સ્ટાર, અને ખાસ કરીને તે પોતાના માતાથી ખૂબ જ નજીક હતા અને 40 વર્ષની ઉંમરમાં તેઓનું હાર્ટ એટેકના કારણે કુપર હોસ્પિટલમાં નિધન થયું છે. જી મિત્ર. જાગૃતિ, આભાર આપનો. તો ચોક્કસથી કહી શકાય કે લોકચાહના પણ ધરાવતા હતા. બિગ બોસમાં પણ તેઓ રહી ચૂક્યા હતા અને ખાસ બાલિકા વધુ સિરિયલથી તેઓએ વધારે ચાહના મેળવી હતી અને કહી શકાય કે તેમની મિત્ર હતી તેના કારણે પણ તેઓ અવારનવાર ચર્ચામાં આવતા હતા. તેમના વિડીયો પણ વાયરલ થતા હતા અને આ કારણે જ અત્યારે તેમની લોકચાહના એટલી હતી અને 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાથી નિધન થવાથી લોકોમાં પણ અત્યારે દુઃખ જોવા મળી રહ્યું છે. કારણ કે અનેક સિરિયલોમાં પણ તેઓએ કામ કર્યું છે, ન માત્ર ટેલિવૂડ પરંતુ બોલિવૂડમાં પણ એટલી જ લોકચાહના સિદ્ધાર્થ ધરાવે છે. અને સવારે 9:25 વાગે હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા. અચાનક હાર્ટ એટેક આવવાના કારણે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે અને બિગ બોસ 13માં વિજેતા પણ સિદ્ધાર્થ શુક્લા રહી ચૂક્યા છે. ખતરો કે ખિલાડીમાં પણ તેઓએ કામ કર્યું છે, એટલે કે ટેલિવૂડમાં પણ તેઓએ કામ કર્યું છે. આ સાથે બોલિવૂડમાં પણ સિદ્ધાર્થે પોતાનો અભિનય કર્યો હતો અને તેથી જ લોકચાહના વધતી ગઈ અને આ સાથે જ અત્યારે લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી. આ સાથે કહી શકાય કે લોકોમાં અને ખાસ ચાહકોમાં કહી શકાય કે અત્યારે દુઃખ છે, કારણ કે સિદ્ધાર્થ 40 વર્ષની જ ઉંમર છે. તેઓ ફિટ પણ હતા પરંતુ હાર્ટ એટેક આવવાના કારણે તેઓનું નિધન થયું છે. બિગ બોસ 13માં તેઓ વિજેતા રહી ચૂક્યા હતા અને ઘણા સમયથી પણ અને આવનારા સમયમાં પણ તેમનું એક આલ્બમ સોંગ આવવાનું હતું અને બાલિકા વધુના કારણે તેઓ વધારે ચર્ચામાં પણ આવ્યા હતા અને ત્યારબાદ બિગ બોસ 13માં તેઓ જોડાયા હતા. તો હાલ 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થનું નિધન થયું છે. ચાલીસ વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાથી સિદ્ધાર્થ શુક્લા અત્યારે તેમનું નિધન થયું છે. હોસ્પિટલના સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમને 9:25 કલાકે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. તો બિગ બોસમાં વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. બાલિકા વધુમાં પણ તેઓએ કામ કર્યું છે. દિલ સે દિલ તક સિરિયલમાં પણ તેઓએ અભિનય કર્યો છે અને આ સાથે ટેલિવૂડમાં અનેક સિરિયલોમાં તેઓ કામ કરી ચૂક્યા છે. સાથે વધુમાં વાત કરવામાં આવે તો સિદ્ધાર્થની અનેક લોકચાહના હતી અને તેમને બોલવાની વાત સાથે તેમને કહી શકાય કે તેમનો અભિનય પણ એ પ્રકારનો હતો જેના કારણે તેમની લોકચાહના પણ એટલી હતી અને લોકોએ તેમને બિગ બોસના વિનર બનાવ્યા અને આ સાથે પછી અનેક આલ્બમ સોંગમાં પણ તેઓએ કામ કર્યું હતું.